પગે લાગશો ને તો એ હાથ ઊંચો થઈ જાય. આ એમાં બેઠા છે, આ મને પગે લાગવા જાવ એટલે આ મને હાથ ઊંચો જ કરવો પડે. હા, તમે બ્રાહ્મણોને પગે ન લાગ્યા એટલે બ્રાહ્મણો એનું જે જપ તપ યજ્ઞ યાગાદી છે એનું જે પુણ્ય બળ છે એ એની પાસે જમા છે એટલે બ્રાહ્મણ સુખી થતો ગયો. પગે લાગશો તો બ્રાહ્મણ એમ કે તમારું કલ્યાણ થાય, તો એ કલ્યાણ એમને એમ ન થાય. એ બ્રાહ્મણ નું જપ હોય, બ્રાહ્મણ નું તપ હોય, બ્રાહ્મણ નું પુણ્ય હોય. બ્રાહ્મણ ની પાસે કઈક બેલેન્સ હશે. તમારી પાસે 10,000 હોય તો મારે 10,000 મગાશે તમારી પાસે. હા, તમારી પાસે 10,000 રૂપિયા હોય તો મારે કહેવાય 9,000 આપો, પણ તમારી પાસે કઈ ન હોય તો હું માંગુ? ના માગી શકાય ને. એમ બ્રાહ્મણ ની પાસે યજ્ઞ યાગાદી નું જપ તપ હશે એટલા માટે આપણે બ્રાહ્મણ ને પગે લાગીએ છીએ કે એનું જપ તપ નું ફળ આપણને મળે. તમે બ્રાહ્મણ ને પગે લાગો છો એમાં તમારો સ્વાર્થ છે.